મેલા મારા સંતાનને મારે મહાપુરુષ બનાવવો છે. અને હું તો એમ કહું, પ્રત્યેક માતા એમ સંકલ્પ કરે, પ્રત્યેક મા એમ સંકલ્પ કરે કે મારી કુખે જન્મેલા મારા સંતાનને મારે મહાપુરુષ બનાવવો છે, મારી દીકરીને મહાન સતી મારે બનાવવી છે. તો એ દીકરો એ દીકરી મહાપુરુષ મહાસતી જ બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ માનો સંકલ્પ હોવો જોઈએ. બાળક પોતાના ઉદરમાં હોય ત્યારથી ખૂબ અનુસંધાન રાખે, ખૂબ દિવ્ય જીવન જીવે, પરમાત્માની આરાધના કરે, પ્રભુને પ્રાર્થના કરે, અયોગ્ય શબ્દ મોઢામાંથી ક્યારે ઉચ્ચારે નહીં, અયોગ્ય સંકલ્પ સુદ્ધા કરે નહીં, અને સત્શાસ્ત્રનું વાંચન કરે, મંદિરે દર્શન કરવા માટે આવે, નિત્ય પોતાના ઉદર ઉપર હાથ ફેરીને એમ કે બેટા તું આ ધરતી પર આવી રહ્યો છો ને, દીકરા કે દીકરી તમે આ ધરતી પર આવી રહ્યા છો ને, જોજો માત્ર તમે તમારા માટે જીવન નહીં જીવશો, આ ધરતી પર આવી તમારે મારી કુખને ઉજાગર કરવાની છે, એવા દિવ્ય તમે જીવન જીવજો. એમ બાળક માના ઉદરમાં હોય ત્યારથી માં એ બાળકને સદબોધ આપે. અને ભક્તો આજે તો સાયન્સે પ્રૂવ કર્યું છે, 72% 72% યાદ રાખજો, 72% જ્ઞાન બાળક માતાના ઉદરમાં પ્રાપ્ત કરી લે છે. જો કે સાયન્સ કીધું એટલે આપણે હાથ પડી જાય. ઓકે, એ વાત મેં એગ્રી. કેમ? તો કે સાયન્સે કીધું. સાયન્સે તો કાલ સવારે કીધું આપણા